વાહકના બે છેડાને EMF E તથા અમુક આંતરિક અવરોધ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. વાહકના મધ્યબિંદુથી શરૂ કરી પ્રવાહની દિશામાં જઈએ અને બિંદુ P પર પાછા ફરવામાં આવે તો કપાયેલા અંતર વિરુદ્ધ માર્ગ પરના દરેક બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન નો આલેખ નીચેનામાંથી કયો છે? અહીંયા આગળ કપાયેલા અંતર વિરુદ્ધ માર્ગ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, હકીકતમાં વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ કપાયેલ અંતર અને દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, એટલે ત્યાં આગળ એકચ્યુઅલી આપણે વિદ્યુત સ્થિતિમાન લઈશું. ઓકે, તો આ આલેખ કયો હશે? બહુ સરસ પ્રશ્ન છે. જો ચારે આલેખ જોવા જઈએ તો લગભગ સરખા દેખાય છે. હવે આપણે આકૃતિ દોરીએ, જે કહેવા માંગે છે એ વસ્તુની આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ. અહીંયા આગળ આપણે આપેલું છે કે આ છે બેટરી, જેનો આંતરિક અવરોધ છે R, EMF E છે, અને એવી એક બેટરી છે, એને કોઈ વાહક તાર સાથે જોડેલ છે, એટલે આ રહ્યો આપણો વાહક તાર. આવી કંઈક ચર્ચા છે. એટલે વાહક તારના બે છેડાને EMF અને અમુક આંતરિક અવરોધ વાળા કોષ સાથે જોડવામાં આવ્યા. હવે વાહકના મધ્યબિંદુ P, હવે એનું મધ્યબિંદુ છે અહીંયા આગળ, એને આપણે P કીધું, થી શરૂ કરીને વાહકની પ્રવાહની દિશામાં જઈને પ્રવાહ ધનથી ઋણ વહેશે અને એ જ દિશામાં આપણે જવાનું છે, એટલે P થી ફરી P પર પાછા આવવાનું છે, પણ પ્રવાહની દિશામાં જવાનું છે. તો કપાયેલા અંતર વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો આલેખ, વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ. હવે અહીંયા આગળ નોંધનીય બાબતો, એના ઉપરથી આપણે નક્કી કરીશું કે આલેખ કયો છે. પહેલી બાબત કે વાહક તારમાં વિદ્યુત ક્ષેત્ર તથા પ્રવાહ, વિદ્યુત પ્રવાહ બંને ધનથી ઋણ હોય, નેગેટિવ હોય. આથી પ્રવાહની દિશામાં જતા, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. તમને એમ થાય કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે એવું કેમ? કારણ કે આપણી જોડે સૂત્ર છે E = -dV/dx. એટલે જો તમે પ્રવાહની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. પણ અહીંયા આગળ જોઈ શકાય છે, એટલે P બિંદુથી પ્રવાહની દિશામાં જતા તો આપણને ત્રણેય આલેખની અંદર એ ઘટાડો દર્શાવે છે. એ ઓપ્શન નહીં આવે એ આપણને ખ્યાલ આવી ગયો છે. ઓકે, હવે બીજી બાબત, બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ બેટરીની અંદર જતા બેટરીના PD, એટલે કે વિદ્યુત સ્થિતિમાન, ટર્મિનલ વોલ્ટેજ જેને કહીએ, એટલે કે બેટરીના PD જેટલો, કૌંસમાં લખીશું ટર્મિનલ વોલ્ટેજ જેટલો વધારો થાય છે, જે આંતરિક અવરોધને કારણે તેના EMF કરતા ઓછો હશે. આના માટે આપણે સૂત્ર લખીશું V = E - IR, જે તમે જાણો છો. બીજી બાબત, હવે બેટરીના ધન ધ્રુવથી, એટલે કે મહત્તમ વિદ્યુત સ્થિતિમાનથી, મહત્તમ વિદ્યુત સ્થિતિમાનથી ફરી પ્રવાહની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે અને P બિંદુ પાસે હતું તેટલું જ વિદ્યુત સ્થિતિમાન મળશે. હવે જો આ ત્રણ મુદ્દાઓ જો ધ્યાનમાં લઈએ તો તમને થોડુંક થિયોરેટિકલ લાગ્યું હશે, પણ હકીકતમાં જ્યારે તમે વિધાન અને કારણની ચર્ચા કરશો ત્યારે આવા પ્રશ્નો આવી થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. હવે આપણે જો આલેખ જોઈએ તો આ ત્રણ મુદ્દાઓ પરથી આલેખ જુઓ તો આપણને B ઓપ્શન સાચો જણાશે. પહેલી વસ્તુ આપણે એવું કીધું કે અહીંયા આગળ આપણે બિંદુ P થી, પહેલી વસ્તુ આપણે એવી કીધી કે અહીંયા આગળ બિંદુ P થી આપણે જ્યારે જઈએ છીએ પ્રવાહની દિશામાં જઈએ છીએ, એનો મતલબ એવો થયો કે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ છીએ અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા ઘટાડો થાય છે. એટલે આ ઘટાડો અહીંયા આગળ આપણને
બી, સી અને ડી ત્રણેયમાં દર્શાવાય છે. બી ની અંદર પણ છે અને સી ની અંદર પણ આ ઘટાડો દર્શાવાય છે અને ડી માં પણ આ જ ઘટાડો દર્શાવાયો છે. પણ ત્યારબાદ બીજી બાબત કે જ્યારે તમે અહીંયા આગળ બેટરીના કોઈ એક બિંદુ એટલે કે ઋણ ધ્રુવથી બેટરીના ધન ધ્રુવ પર જાઓ છો તો એ દરમિયાન એના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે ટર્મિનલ વોલ્ટેજ અને જે વી એ ઈ કરતા કંઈક નાનો હશે એટલો વધારો થશે. હવે અહીંયા આગળ વધારો તો ત્રણેય બતાવેલો છે. બીમાં પણ વધારો બતાવેલો છે, આપણને સીમાં પણ આ વધારો દર્શાવ્યો છે, પણ અહીંયા બહુ દેખીતી રીતે સી અને ડીમાં આ વધારો જે છે એ ઈએમએફ જેટલો બતાવ્યો છે. અને આંતરિક અવરોધની જો ચર્ચા કરી હોય તો આપણે કહી શકીએ કે એ લેસ ધેન ઈ થશે, એટલે આપણો જવાબ આ સાચો છે. અને ત્યારબાદ ધનથી જ્યારે ફરી પાછા પી બિંદુએ તમે આવો છો તો ફરી પ્રવાહની દિશામાં જ તમે આવ્યા અને આથી તમે પ્રવાહની દિશામાં જાઓ છો, માટે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. માટે અહીંયા આગળ આપણો બી ઓપ્શન સાચો છે. 300 કેલ્વિન તાપમાને રહેલા એક સિલિકોનના ચોસલાની લંબાઈ 10 સેન્ટીમીટર, આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁴ મીટર સ્ક્વેર. જો તેના બે છેડા વચ્ચે 2 વોલ્ટની બેટરી લંબાઈને સમાંતર જોડવામાં આવે તો પસાર થતો પ્રવાહ શોધો. ઇલેક્ટ્રોનની મોબિલિટી આપી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપી છે. આપણે ડેટા બનાવી લઈશું. અહીંયા આગળ આપણને તાપમાન આપ્યું છે 300 કેલ્વિન, લંબાઈ છે 10 સેન્ટીમીટર, ક્ષેત્રફળ 10⁻⁴ મીટર સ્ક્વેર અને 2 વોલ્ટની બેટરી જોડેલી છે. અહીંયા આપણે પ્રવાહ શોધવાનો છે. મોબિલિટી આપણને આપી છે 0.14 મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ અને સંખ્યા ઘનતા આપણે આપી છે અહીંયા આગળ n is equal to 1.5 into 10⁻16 મીટર માઇનસ આ આપણને સંખ્યા ઘનતા આપેલી છે. હવે આપણો ડેટા રેડી છે અને આપણે શોધવાનું છે અહીંયા આગળ પ્રવાહ. મોબિલિટીના ટર્મ્સમાં સંખ્યા ઘનતાના ટર્મ્સમાં જવાનું છે. જો મોબિલિટીની ચર્ચા કરીએ તો આપણી જોડે એક જાણીતું સૂત્ર છે કે વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ NE એનો ઉપયોગ કરી શકાય. પણ વાહકતા અને તાપમાનને આધારે જો પ્રવાહમાં જવું હોય તો આપણી જોડે ρ ઇઝ ઇક્વલ ટુ m/ne² ટાઉ આવું કંઈક સૂત્ર હતું, એવું જ કંઈક વાપરતા. પણ અહીંયા પ્રવાહ શોધવો છે, લંબાઈ આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. તો સૌ પ્રથમ અહીંયા આગળ આપણે આપણું જાણીતું સૂત્ર ઉપયોગમાં લઈએ. I ઇઝ ઇક્વલ ટુ V/R અને R ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લખી શકું છું ρl/a. આથી દેખીતી રીતે VA/ρl થાય છે. હવે હું રો માંથી એને સિગ્મામાં લઈ જઉં છું વાહકતામાં, અને વાહકતામાં સિગ્માની જગ્યાએ હું અહીંયા લખી શકીશ મ્યુ NE. મ્યુ મોબિલિટી છે, n સંખ્યા ઘનતા છે અને E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઇન્ટુ વોલ્ટેજ ક્ષેત્રફળ અપોન લંબાઈ. ફક્ત કિંમત મૂકો અને જવાબ લાવો, કારણ કે બધું જ ડેટા આપણને આપેલો છે. મોબિલિટી 0.14, સંખ્યા ઘનતા 1.5 into 10⁻16, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 into 10⁻19, વોલ્ટેજ આપણને આપેલા છે અહીંયા આગળ 2 વોલ્ટ, ક્ષેત્રફળ આપણને આપેલું છે 10⁻⁴ અપોન લંબાઈ અહીંયા આગળ છે 10 સેન્ટીમીટર, એટલે 10 into 10⁻⁻. ફાઇનલ આન્સર જો લખીએ અહીંયા કેલ્ક્યુલેશનથી તો એ 6.72 into 10⁻7 એમ્પિયર થશે, 10⁻⁻7 એમ્પિયર થશે. જે કેલ્ક્યુલેશનથી તમે કરી શકો છો. તમે અપ્રોક્સિમેટલી લેશો તો પણ તમને ખ્યાલ આવશે, કારણ કે ફક્ત 10ની ઘાતને જ મહત્વ છે. આથી તમને સરળતાથી ખ્યાલ આવશે. એક તારનો અવરોધ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 10 ઓહ્મ છે. તારના અવરોધમાં 10% વધારો કરવા માટે તાપમાન કેટલું હોવું જોઈએ? અવરોધનો તાપમાન ગુણાંક આપેલ છે. હવે અત્યારે હાલ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને 10 ઓહ્મ તો આપેલો છે, એટલે અહીંયા આગળ હું તાપમાન T1 વડે જો દર્શાવું તો T1 30 ડિગ્રી સેલ્સિયસ
અને ત્યારે આપણને અવરોધ અહીંયા આપેલો છે R1 ઇઝ ઇક્વલ ટુ 10 ઓહ્મ. હવે તાપમાનમાં કેટલો વધારો કરવો જોઈએ? અત્યારે હાલ આપણે તો T2 શોધીશું કે જેથી અવરોધમાં 10% વધારો થાય, એટલે 10 પ્લસ 10% ઓફ 10, એટલે કે 10 ઓહ્મના 10%. 10% થશે 1, અને આથી 11 ઓહ્મ કરવા માટે આપણે કેટલો તાપમાનમાં વધારો કરવો જોઈશે? આલ્ફા તમને આપેલું છે અહીંયા આગળ 0.002 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. સરળ છે, પ્રયત્ન થઈ શકશે જાતે. હવે આપણી જોડે અહીંયા આગળ છે R1 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. અહીંયા આગળ આપણે T લીધો છે થીટાની જગ્યાએ, તો T1 માઇનસ T0, અને R2 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T0. દેખીતી રીતે R0 નથી આપ્યો એટલે ગુણોત્તર લેવાથી તે કટ થઈ જશે. અહીંયા આગળ સંદર્ભ તાપમાન તરીકે 0 ડિગ્રી સેલ્સિયસ લેતા તો R0 કટ થાય છે, અને આપણને અહીંયા આગળ મળશે 1 પ્લસ આલ્ફા 30 માઇનસ 0 અપોન 1 પ્લસ આલ્ફા T2 માઇનસ 0, 10 ઓહ્મ એન્ડ 11 ઓહ્મ. માટે અહીંયા આગળ 11 ઇન્ટુ પ્લસ 330 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 10 આલ્ફા ટી થશે. અને આલ્ફાની કિંમત જો મૂકી દઈએ આપણે તો અહીંયા આગળ આપણને મળશે 11 પ્લસ 330.002 ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 10.002 ઇન્ટુ ટી, એટલે ફાઇનલી 1 પ્લસ 0.66 is equal to 0.02 t થશે. માટે t is equal to આપણને અહીંયા આગળ 83 ડિગ્રી સેલ્સિયસ મળશે, જે આપણો ફાઇનલ આન્સર થશે. સમાન તાપમાને રાખેલ બે સમાન વાહકોમાં વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર 1:2 છે, તો તેમની ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો થશે? એટલે અહીંયા આગળ હવે ડ્રિફ્ટ વેગ જો જોઈતો હોય તો અહીંયા આગળ આપણી જોડે J ઇઝ ઇક્વલ ટુ એની વીડી છે, એમાં આપણને ડ્રિફ્ટ વેગ મળશે, અને વિદ્યુત સ્થિતિમાન અને તાપમાન એમાં આવવા જોઈએ. તો જો હું અહીંયા આગળ J ઇઝ ઇક્વલ ટુ એની વીડી ઉપયોગમાં લઉં પણ એમાં તાપમાન નહીં આવે, પણ J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E અને સિગ્મામાં તાપમાન આપણને મળશે. તો અહીંયા એની વીડી સિગ્માની જગ્યાએ હું લખી શકીશ એની સ્ક્વેર ટાઉ અપોન એમ ઇન્ટુ ની જગ્યાએ મેં લખ્યું વોલ્ટેજ અપોન લંબાઈ V/L. અહીં તમે જાણો છો તે પ્રમાણે કે રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એની સ્ક્વેર ટાઉ તમારું જાણીતું સૂત્ર છે, અને E ઇઝ ઇક્વલ ટુ V/L આ તમારા જાણીતા સૂત્રો. હવે અહીંયા આગળ કહી શકીએ કે જો તાપમાન અચળ હોય તો ટાઉ અચળ થશે, સંખ્યા ઘનતા અચળ થશે, માટે વીડી ચલે છે V થશે. ફરીથી વીડી ચલે છે V માટે જવાબદાર મહત્વની બાબત કે અચળ તાપમાને ટાઉ છે રિલેક્સેશન સમય, અચળ રહેશે, માટે વીડી ચલે છે V થશે. આથી અહીંયા આગળ જો V1:V2 એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો 1:2 હોય તો VD:VD2 એ પણ 1:2 જ થશે. ઇલેક્ટ્રિક કેબલમાં 9 mm ત્રિજ્યાનો એક જ કોપર વાયર છે, તેનો અવરોધ 5 ઓહ્મ છે. જો આ કેબલને 3 mm ત્રિજ્યાવાળા બીજા 6 કોપરના વાયરોથી બદલવામાં આવે તો કેબલનો કુલ અવરોધ ખાલી જગ્યા થશે. એટલે હવે અહીંયા જોયો કે બે વસ્તુ છે, પહેલા જે કોપર વાયર હતો અને પછી બદલ્યા પછી અંતિમ જે કોપર વાયર બન્યો. અહીંયા આપણે એવું કહીશું પહેલા તો કે લંબાઈમાં કોઈ ફરક નથી પડતો, એટલે ધારો કે દરેક કિસ્સામાં કેબલની લંબાઈ L જ છે. એટલે હવે પ્રારંભની વાત કરીએ તો જુઓ, તો સૌ પ્રથમ પ્રારંભમાં
કેબલનો અવરોધ. પ્રારંભની સ્થિતિ આપણને બહુ સરળ કીધી હતી કે અહીંયા આગળ આપણને એવું કીધું છે કે 9 mm નો L લંબાઈનો કેબલ છે. એટલે અહીંયા આગળ આપણે L લંબાઈ લઈ લીધી, તેની અવરોધકતા રો લઈ લીધી છે અને અહીંયા આગળ 9 mm એની ત્રિજ્યા લઈ લીધી છે. અને આ મુજબ જો હું શોધું તો અહીંયા આગળ મારી જોડે સૂત્ર પ્રમાણે R = ρl/a. એની જગ્યાએ હું અહીંયા લખી શકું છું πr². માટે આ થશે ρl/π × 9 × 10⁻³ હોલ સ્ક્વેર. ઓકે, હવે સેકન્ડ કેસ, અંતે શું થાય છે હવે એ જુઓ. હવે અંતિમ દરેક વાયરનો અવરોધ પહેલા શોધીએ, કારણ કે 6 વાયરો જોડીને બનાવેલ છે. એટલે અંતિમ કેબલમાં દરેક વાયરનો અવરોધ. હવે દરેક વાયરનો અવરોધ જો આપણે જોઈતો હોય તો અહીંયા આગળ R' આપણે લખીશું ρl/a અને ρl/πr², ρl/πr' અને દરેકની ત્રિજ્યા 3 mm છે. એટલે 3 × 10⁻³ હોલ સ્ક્વેર. આ દરેક કેબલ માટે વાત થઈ. એવા 6 કોપર વાયરો જોડવામાં આવ્યા છે. એટલે એની જગ્યાએ 6 કોપર વાયર જોડેલા છે. હવે જો દોરવામાં આવે તો આવું કંઈક થાય છે. લંબાઈ તો L જ છે, આવી રીતે 6 કોપર વાયર છે અને એના જોડે બદલવામાં આવે છે. હવે આ બધા જ કોપર વાયર એ એકબીજા સાથે સમાંતરમાં થશે. એટલે સમાંતરમાં જો થતા હોય તો એનો R ઇક્વિવેલન્ટ એટલે 6 વાયરો એકબીજા સાથે સમાંતરમાં હોવાથી સમતુલ્ય R ઇક્વિવેલન્ટ R'/6 થશે. આથી આપણો જે R' હતો એને ભાગ્યા 6 કરીને આપણને R ઇક્વિવેલન્ટ મળે. તો હવે આપણે અવરોધ જો R ઇક્વિવેલન્ટ શોધવો હોય તો હવે સરળતાથી શોધી શકાશે. આપણે માત્ર ગુણોત્તર લઈને શોધી શકીશું. હવે ફક્ત R ઇક્વિવેલન્ટ મળી ગયો છે. હવે R ઇક્વિવેલન્ટ નું મૂલ્ય શોધવા માટે મારે ફક્ત ગુણોત્તર લઈ લઈશ તો પણ મળી જશે. એટલે આપણે અહીંયા આગળ કરીએ છીએ R ઇક્વિવેલન્ટ અપોન R ઇઝ ઇક્વલ ટુ, હવે R ઇક્વિવેલન્ટ હતો 1/6 R', એટલે 1/6 તો લઈ લઈશું. R' ની જગ્યાએ મૂકું છું અહીંયા આગળ ρl/π. 3 × 10⁻³ નો સ્ક્વેર હતો તો સ્ક્વેર કર્યા બાદ થશે 9 × 10⁻6 અપોન R ની કિંમત હતી ρl/π 81 × 10⁻6. અહીંયા ફાઇનલ આન્સર માટે 81/6 × 1/9. તો ફાઇનલ આન્સર આપણો અહીંયા આગળ થશે. સો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 9/6 × R. R ની કિંમત આપણને આપેલી છે, આથી ફાઇનલ આન્સર છે 7.5 ઓહ્મ. તો આપણો આન્સર છે 7.5 ઓહ્મ. બે વાયરો A અને B સમાન ધાતુ અને સમાન દળ ધરાવે છે. તો અહીંયા આગળ આપણને સમાન ધાતુ અને સમાન દળ આપ્યું છે. સમાન ધાતુ ને સમાન દળ આપે એટલે એક વસ્તુ આપણી ક્લિયર થઈ જાય છે કે અહીંયા આગળ ρA = ρB છે, એટલે કે અવરોધકતા સમાન છે. બીજું કે ઘનતા dA = dB, ઘનતા સમાન છે. દળ સમાન કીધું છે એટલે દળ સમાન MA = MB લઈ શકાય. હવે જો અવરોધ ને એના સ્વરૂપમાં લાવવો હોય કે જેમાં આ બધી વસ્તુ હોય તો R = ρl/a. એમાં πr² એટલે ત્રિજ્યા છુપાયેલી છે, પણ લંબાઈ વિશે આપણને કશું કીધું નથી. માટે અહીંયા આગળ આપણે કામ કરીએ છીએ, લંબાઈને કાઢવા માટે a વડે ગુણું છું, a વડે ભાગું છું. આથી અહીંયા આગળ ρ × કદ અપોન a² થશે. હવે તમે જાણો છો એ પ્રમાણે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ છે. એટલે અહીંયા આગળ ઘનતા D બરાબર હું લખી શકું છું માસ બાય વોલ્યુમ. તો આપણે કદની જગ્યાએ લખી શકીએ છીએ m/d. તો અહીંયા આગળ મૂકી દઈએ ρm/d. એની જગ્યાએ હું πr² લખું છું અને એનો હોલ સ્ક્વેર થશે. દેખીતી રીતે જ અહીંયા બધી જ વસ્તુ અચળ છે. ઘનતા, દળ,
અવરોધકતા પાઈ, એટલે લખી શકીએ છીએ કે r ચલે છે 1/r⁴. આ મહત્વની વસ્તુ હતી મારા માટે. આપણને અહીંયા આગળ કીધેલું છે કે ત્રિજ્યા a ની ત્રિજ્યા વાયર b ની ત્રિજ્યા કરતા બમણી છે. એટલે ત્રિજ્યાનો હું સંબંધ લઈ આવું તો જો a વાયરનો અવરોધ ra હોય તો એના ઉપરથી હું b નો ra ના સ્વરૂપમાં મેળવી શકું છું. માટે અહીંયા આગળ આપણે ગુણોત્તર સ્વરૂપમાં લખીએ તો ra/rb ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ થશે સ્મોલ rb જે એની ત્રિજ્યા છે /ra⁴. હવે rb સ્મોલ rb સ્મોલ ra એ આપણને આપેલું છે અહીંયા આગળ 1:2, એટલે કે આપણને કીધેલું છે કે એની ત્રિજ્યા બમણી છે. તો આપણને અહીંયા એક સંબંધ મળી ગયો. માટે અહીંયા આગળ થશે ra ઇઝ ઇક્વલ ટુ rb/16, અથવા લખી શકાય કે rb ઇઝ ઇક્વલ ટુ 16ra. હવે આપણે અહીંયા આગળ ra અને rb ને સમાંતરમાં જોડતા, તો સમાંતરમાં જોડતા r ઇક્વિવેલન્ટ આપણને અહીંયા આગળ મળે છે ra ઇન્ટુ rb અપોન ra પ્લસ rb. હવે અહીંયા આગળ આપણે rb ની કિંમત જો મૂકી દઈએ તો ra ઇન્ટુ 16ra અપોન છેદમાં થશે ra પ્લસ 16ra. એટલે ફાઇનલી તમને મળશે અહીંયા આગળ 16/17ra. આ એનો r ઇક્વિવેલન્ટ મળ્યો. હવે જોઈ શકાય છે કે r ઇક્વિવેલન્ટ નું મૂલ્ય જે છે એ ra કરતા નાનું છે. માટે અહીંયા જો ra બરાબર 4.25 ઓહ્મ લઉં તો r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 4 ઓહ્મ થશે. આ ઓપ્શન પરથી આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણને અહીંયા આગળ ઓપ્શનમાં આપેલું હતું કે જો એ વાયરનો અવરોધ પણ સમાંતરમાં જો જોડવામાં આવે તો નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો થાય. આથી અહીંયા જો બી અને ડી ઓપ્શન ઉપર કોન્સન્ટ્રેટ કરું તો બી કહે છે કે 4 ઓહ્મ અવરોધ વાયર બી નો હોય તો 4.25 સમાંતરમાં થાય, પણ એ ખોટી વસ્તુ છે. તેવી જ રીતે ડી પણ ખોટી છે. હવે એ અને સી ઉપર જો કોન્સન્ટ્રેટ કરો તો અહીંયા આગળ આપણને જો એ નો અવરોધ 5 ઓહ્મ હોય તો 4.25 અને બી નો અવરોધ તો તમે વેલ્યુ મૂકીને પણ આ કન્સિડર કરી શકો છો, જોઈ શકો છો, સમજી શકો છો. નીચેના સ્ટાર પરિપથમાં a અને h વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ખૂબ સારો પ્રશ્ન છે, પણ આના માટે આકૃતિ આપણે ફરીથી જરાક દોરીશું. હવે આકૃતિમાં શેપને મહત્વ ન આપતા અહીંયા આગળ આપણને દરેક તારનો અવરોધ સ્મોલ r છે તેવું દર્શાવ્યું છે. a અને h વચ્ચે શોધવાનું છે. a અહીંયા આગળ અને h એ આ નીચેના બિંદુએ છે. બીજી વસ્તુ કે અહીંયા આગળ આપણને આકૃતિમાં 72 ડિગ્રીનો એંગલ બતાવ્યો છે. આ 72 ડિગ્રી બતાવ્યા છે કે આ એંગલ 72 ડિગ્રી છે. અહીંયા આગળ આ અવરોધો પણ r r દર્શાવેલા છે. હવે અહીંયા આગળ બીજા બિંદુઓના પણ નામ આપણે આપી દઈએ જે રીતે એમણે આપેલા છે c d f g h i j, આ e છે ને અહીંયા b છે. ઓકે, હવે અહીંયા આગળ જો આ એંગલ 72 ડિગ્રી હોય તો આપણે એનો, કારણ કે આપણને દરેક અવરોધ આપ્યા છે, ફક્ત cd અવરોધ જે છે એ આપણી જોડે નથી, c અને d વચ્ચેનો અવરોધ નથી. આથી આપણે અહીંયા આગળ એમાંથી જો હું કોણ દ્વિભાજક દોરું તો મેં અહીંયા આગળ આ કોણ દ્વિભાજક દોર્યો. જો અહીંયા આગળ આ અવરોધ r હોય તો એનો આ ઘટક જે છે એ r cos થીટા થશે. માટે અહીંયા આગળ આ થશે r cos 72. હવે તમે સમજી ગયા હશો કે cd બાજુનો અવરોધ જો હું લખું cd બાજુનો અવરોધ તો એ થશે 2r cos 72 ડિગ્રી. કારણ કે આ તો ફક્ત અડધો જ થયો, બીજા હાફ માટે પણ જો કન્સિડર કરીએ તો ટોટલ અવરોધ 2r cos 72 ડિગ્રી થાય. અહીંયા આગળ આપણને cos 72 ડિગ્રીની વેલ્યુ એક્ઝામમાં આપવી પડે,
અને એ મુજબ જો ગણતરી કરીએ તો અહીંયા આપણો આન્સર આવશે 0.62R. હવે CBFC બ્રાન્ચની ચર્ચા કરીએ છીએ. અત્યારે હાલ આપણે હવે ચર્ચા કરીએ છીએ CBFC, એટલે અહીંથી ફક્ત આટલાની ચર્ચા. CBF એ બ્રાન્ચ માટે જોઈએ તો અહીંયા આગળ કહી શકાય કે આ R અને આ R બંને શ્રેણીમાં છે, એટલે કે CB અને BF R શ્રેણીમાં છે, એટલે 2R થશે. અને એની જોડે CF બ્રાન્ચ જે છે કે જેનો અવરોધ 0.62R મળ્યો હમણાં જ, બરાબર, એ સમાંતરમાં થશે. માટે જો અહીંયા આગળ અવરોધ હું લખું કે CBFC બ્રાન્ચનો અવરોધ, તો આપણને એ અવરોધ મળશે 1/R is equal to 1/2R plus 1/0.62R. જો આપણે આને શોધવા પ્રયત્ન કરીએ તો 1/R કોમન આઉટ and 2.62 upon 1.24 મળશે. આ આપણને મળ્યો 1/R. એટલે R is equal to જો લખવું હોય તો 1.24 small r upon 2.62. આ આન્સર મળ્યો આપણને. આ આપણને એક બ્રાન્ચનો મળ્યો, એટલે કે જો અહીંયા આકૃતિમાં હું દર્શાવું તો ફક્ત આ બ્રાન્ચનો આપણને મળ્યો. હવે એવી આપણી જોડે બીજી બ્રાન્ચ છે F, G, H. તેવી જ રીતે અહીંયા આગળ આપણી જોડે છે D, E, J તથા J, I, H. આ બધી બ્રાન્ચ માટે જે અહીંયા થયું છે તે જ રીતે અહીંયા દરેક માટે અવરોધ થશે. અને આ બધા જ સમમિતિ મુજબ જો જોવા જઈએ તો અહીંયા આગળ એની એક બાજુ જો ચર્ચા કરીએ તો સમતુલ્ય અવરોધ માટે, તો હવે અહીંયા આગળ જોજો A અને H ની જમણી બાજુએ આપણી જોડે હું આકૃતિમાં દર્શાવું છું એક સ્મોલ r છે, બીજો જે મેં આ રાઉન્ડ કરીને દર્શાવ્યો તો એ પ્રમાણે આ કેપિટલ R છે, ત્રીજો આ પણ કેપિટલ R છે. માટે એની જમણી બાજુએ આપણને અહીંયા આગળ મળશે એનો એક અવરોધ જો લઈએ તો R1 is equal to RR2R થશે અને એની જોડે સ્મોલ r. એટલે જો અહીંયા આગળ ગણતરીમાં લઈએ તો 2R, R ની કિંમત આપણી જોડે અહીંયા આગળ હતી 2 into 1.24R upon 2.62 જે આપણે લાવ્યા, અને પ્લસ સ્મોલ r ગણતરી કરીએ છીએ તો આનો આન્સર આવશે 1946R. આ A અને H ની જમણી બાજુની ચર્ચા હતી. હવે એની જો ડાબી બાજુએ ચર્ચા કરીએ, એટલે કે આ બિંદુની ડાબી બાજુએ, તો ડાબી બાજુ પણ એ જ રીતે સમમિતિ છે, અને જો એને આપણે જોઈએ તો આ ડાબી બાજુની ચર્ચા છે, તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર પણ એ જ રીતે થશે. તમે જોઈ શકો છો આ લેફ્ટ હેન્ડ સાઈડ, એના માટે પણ સેમ થશે, અને બંને એકબીજાના સમાંતરમાં છે. માટે જો મારે અહીંયા આગળ R ઇક્વિવેલન્ટ જો શોધવો હોય તો એ થશે R1/2. માટે આપણને અહીંયા આગળ 1.946R/2, તો આપણો અહીંયા આગળ ફાઇનલ આન્સર આવે છે 0.973R. એક રિંગ R0 બરાબર 12 ઓહ્મ અવરોધ ધરાવતા વાયરમાંથી બનાવેલ છે. તો A અને B બિંદુઓનું સ્થાન શોધો કે જેથી નીચે દર્શાવેલ પરિપથનો પરિણામી અવરોધ 8/3 થાય. ફરીથી ફક્ત સમજવા માટે આકૃતિ દોરીએ છીએ. અહીંયા આગળ A અને B આપણને આપેલા છે, એટલે કે જો ઉપરનો અવરોધ હું R1 લઈ લઉં, નીચેનો અવરોધ R2 લઈ લઉં, બંને સમાંતરમાં થશે. અહીંયા આગળ બંને સમાંતરમાં હોવાથી આ A અને B, એટલે અહીંયા આગળ રિંગ નો કુલ અવરોધ 12 ઓહ્મ આપ્યો છે, એટલે લખી શકાય કે R1 પ્લસ R2 આપણને 12 ઓહ્મ આપેલ છે. અને બીજી વસ્તુ કે પરિણામી અવરોધ A અને B વચ્ચેનો 8/3 છે,
એટલે એ બંને સમાંતરમાં છે, માટે લખી શકાય R1 R2 upon R1 plus R2 is equal to 8/3 છે. હવે જો હું R1 plus R2 ની કિંમત અહીંયા આગળ R1 plus R2 ની કિંમત જો મૂકી દઉં 12, તો મને અહીંયા R1 R2 મળી જશે. તો માટે R1 into R2 is equal to 8/3 into 12 અને આપણને મળશે 32. હવે તમારે એ શોધવાનું રહ્યું કે અહીંયા આગળ એવા બે મૂલ્યો શોધો કે જેનો સરવાળો 12 થતો હોય અને જેનો ગુણાકાર 32 થતો હોય. અહીંયા આગળ 8 ચોક 32 અને 8 ને 4 12, એટલે એવું કહી શકાય કે R1 R2 તમે લઈ શકો છો કે 8 અને 4 અથવા 4 અને 8 હોઈ શકે. આ ઓપ્શન ગણી શકાય અથવા એના ગુણોત્તરમાં હોઈ શકે. હવે અહીંયા આગળ જો R1 by R2 કરવામાં આવે તો is equal to એ L1 by L2 થશે, કારણ કે રો અને આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. જો R1 by R2 તમે કાં તો 8/4 અથવા 4/8 લઈ શકો. એટલે આ મુજબ તમારો જવાબ આવશે 2:1 અથવા 1:2. અહીંયા આગળ 1:2 આપણો આન્સર છે. ખોટું અવલોકન આપતા એ મીટરને સિલ્વર વોલ્ટ મીટર સાથે શ્રેણીમાં જોડેલ છે. એ મીટર 0.54 એમ્પિયરનું અવલોકન દર્શાવે છે. 1 કલાક માટે પ્રવાહ પસાર કરતા 2.0124 ગ્રામ જેટલો સિલ્વર જમા થાય છે. જો સિલ્વરનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક 1.118 × 10⁻³ ગ્રામ પર કુલમ હોય તો એ મીટરના અવલોકનની ત્રુટિ અથવા ઉણપ, અહીંયા ઝડપ લખ્યું છે પણ ત્યાં આગળ આવશે ત્રુટિ. ઓકે, હવે આ એકચ્યુઅલી તો કેમિસ્ટ્રીનો પ્રશ્ન થયો, પણ ફિઝિક્સમાં પણ પૂછી શકાય. GEE માટે કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ. હવે સિલ્વર વોલ્ટામીટર કે કોપર વોલ્ટામીટરની અંદર જમા થતું દળ એ પસાર થતા વિદ્યુતભારના જથ્થાના સમપ્રમાણમાં હોય અને સમપ્રમાણતાનો અચળાંક Z, એને કહેવામાં આવે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક ZQ, અને Q is equal to IT, M is equal to ZIT. અહીંયા આગળ આ મુજબ આપણને સમય આપેલો છે 1 કલાક, એટલે અહીંયા આગળ T is equal to 1 hour એટલે કે 3600 સેકન્ડ. જમા થતો દળ આપણને આપેલું છે 2.0124 ગ્રામ અને રાસાયણિક તુલ્યાંક વિદ્યુત રાસાયણિક તુલ્યાંક Z આપણને આપેલો છે 1.118 × 10⁻³ ગ્રામ પર કુલમ. પ્રવાહ શોધવાનો છે એટલે આપણે અહીંયા આગળ લખી શકીશું I is equal to M/ZT. જો કિંમત મૂકીએ આની અંદર તો M ની વેલ્યુ છે આપણી જોડે 2.0124 અપોન Z અહીંયા આગળ છે 1.118 × 10⁻³ ટાઈમ 3600. જો આનો આન્સર લઈએ તો આનો આન્સર આવે છે 0.5 એમ્પિયર. હવે જો તમે અહીંયા આગળ ત્રુટિ શોધવા માંગતા હો, એટલે ત્રુટિ, તો આપણને એ મીટરનું ખોટું અવલોકન 0.54 એમ્પિયર દર્શાવતા હતા, જ્યારે સાચું છે 0.5 એમ્પિયર, આથી ત્રુટિ 0.04 એમ્પિયર થશે. એટલે અહીંયા આગળ ત્રુટિ 0.04 એમ્પિયર છે. એટલું વધારે બતાવે છે એટલે ત્રુટિ પ્લસ છે. નીચેના પરિપથમાં દરેક અવરોધનું મૂલ્ય 10 ઓહ્મનું હોય તો એડી માંથી વહેતો પ્રવાહ શોધો. હવે અહીંયા આગળ મોટાભાગે વિદ્યાર્થીઓ જુએ તો વિસ્ટન બ્રિજ હોય એવું જરાક દેખાય છે, પણ પ્રોબ્લેમ એ છે કે વિસ્ટન બ્રિજ બનતો નથી. જો એને જરાક સરળ સ્વરૂપે દોરવા પ્રયત્ન કરું તો આવું કંઈક બનશે કે આપણો આ એક અવરોધ છે, જ્યારે નીચે અને બંનેની વચ્ચે એક અવરોધ. એટલે અહીંથી
પ્રવાહ I આ બિંદુ A કહી દઈશું, પ્રવાહ I લઈ લઈશું. આ આપણા B અને C થશે. આ બિંદુ D છે, આ બિંદુ F, આ E. એટલે આવું કંઈક છે અને દરેકનું મૂલ્ય છે 10 ઓહ્મ. એટલે જો મારે મૂલ્ય દર્શાવવું હોય તો અહીંયા આગળ છે 10 ઓહ્મ, 10 ઓહ્મ, 10 ઓહ્મ. હવે જોઈ શકાય છે કે આ વેસ્ટર્ન બ્રિજ નથી બનતો, કારણ કે વેસ્ટર્ન બ્રિજ બનવા માટે આ ગુણોત્તર સમાન હોવો જોઈએ. અહીંયા 10/100 થાય છે, જ્યારે અહીંયા 100/10 થાય છે. આથી તે વેસ્ટર્ન બ્રિજ બનશે નહીં. આથી આને જો શોધવું હોય તો આપણે પ્રવાહ વહેંચણીથી જ શોધી શકીએ. એટલે હવે જો પ્રવાહ વહેંચણી દર્શાવીએ, ધારો કે અહીંયા આગળ આપણે એડી માંથી વહેતો પ્રવાહ શોધવો છે, માટે અહીંયા વહેતો પ્રવાહ માની લઈએ છીએ કે I1 છે, જે આપણે શોધવો છે. જ્યારે I-I1 એ ઉપરથી પસાર થશે. ધારો કે અહીંથી વહેતો પ્રવાહ I2 છે અને આ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ I-I1 -I2 થશે. અહીંયા ફરી સરવાળો થઈ અને આપણને, કારણ કે I2 અને I1 બંનેનો સરવાળો થઈ અને આપણને અહીંયા આગળ મળશે I1 પ્લસ I2. આવી કંઈક પ્રવાહ વહેંચણી થશે. હવે અહીંયા આપણી પાસે બે અજ્ઞાત છે, I1 અને I2. એટલે અહીંયા આગળ લગભગ બે લૂપ ચલાવી અને કામ પૂરું થઈ શકશે. ધારો કે અહીંયા આગળ આપણે પહેલું લૂપ લઈ લઈએ છીએ, ABCDA. લૂપ ABCDA માટે કિર્ચોફ્સ સેકન્ડ નિયમ વાપરતા. હવે જો આ લૂપ માટે આપણે બીજો નિયમ વાપરીએ તો આપણને અહીંયા આગળ મળશે -10 into I-I1 -10I2 plus 20I1 is equal to 0. ઝડપથી એનું સાદુરૂપ આપીએ તો -10I plus 10I1 -10I2 plus 20I1 is equal to 0. એટલે અહીંયા આગળ આપણને જો ઝીરોસ કટ કરીએ તો આપણને આન્સર મળે છે 3I1 -I2 is equal to I. આપણું ફર્સ્ટ ઇક્વેશન બન્યું. તેવી જ રીતે બીજું લૂપ લઈ લઈએ. આપણે બીજું લૂપ લઈ લઈએ છીએ, લૂપ BEFCB માટે. હવે આ લૂપ માટે ફરીથી આકૃતિમાં જોતા અહીંયા આગળ થશે -20 I-I1 -I2 plus 10 I1 plus I2 plus 10 I2 is equal to 0. હવે જો આનો જવાબ કાઢીએ તો આને સાદુરૂપ આપતા લખી શકાય 3I1 minus 4I2 is equal to 2I. આ આપણું સેકન્ડ ઇક્વેશન સેકન્ડ લૂપ પરથી મળ્યું. હવે જો ઇક્વેશન 1 અને 2 ને જો કમ્પેર કરીએ તો I નીકળી જશે અને I1 I2 આપણને મળશે. એટલે ઇક્વેશન 1 અને 2 પરથી સાદુરૂપ આપતા અહીંયા આગળ આપણને મળશે I1 is equal to 2I/5 અને I2 is equal to I/5 મળશે. માટે અહીંયા આગળ આપણે I1 શોધો તો જે 2I/5 થશે. એટલે IAD is equal to 2I/5. કારણ કે અહીંયા જવાબ આપણો I ના સ્વરૂપમાં જ આવશે, કારણ કે પ્રશ્નમાં ફક્ત I જ આપેલો હતો. બેટરી આપેલી હોત તો આપણે I પણ શોધી શકત. જો σ1, σ2, σ3 ત્રણ વાહકોનું વાહકત્વ હોય તો તેમને શ્રેણીમાં જોડતા પરિણામી વાહકત્વ ખાલી જગ્યા છે. અહીંયા આગળ વાહકત્વ એટલે કે કન્ડક્ટન્સ, ધ્યાન રાખજો કન્ડક્ટિવિટી શબ્દ નથી વાપર્યો. એટલે અહીંયા આગળ R is equal to 1/σ છે. હકીકત તમે જાણો છો તે પ્રમાણે અવરોધકતાનો વ્યસ્ત વાહકતા થાય અને વાહકતા માટે પણ સિગ્મા વપરાય છે. જો અહીંયા આગળ વાહકતા પણ યુઝ કર્યું હોત તો પણ આ પરિણામ આપણે મેળવી શકત, પણ એના માટે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ સમાન આપવું પડે. અત્યારે હાલ તો ત્રણ વાહકોનું વાહકત્વ આપેલું છે. જો તેમના અવરોધ R1, R2 અને R3 હોય અને તેને અનુરૂપ તેમના વાહકત્વ σ1, σ2 અને σ3 છે. હવે શ્રેણીમાં મારી જોડે સંબંધ છે
શ્રેણીમાં મારી જોડે સંબંધ છે R equivalent is equal to R1 plus R2 plus R3. તો અહીંયા આગળ આપણે 1/sigma equivalent is equal to લખી શકીએ છીએ 1/sigma1 plus 1/sigma2 plus 1/sigma3. એટલે ઘણી વખત ઝડપથી આપણો આન્સર D આવી ગયો છે તેવું દેખાય, પણ એકચ્યુઅલી D એ આપણો આન્સર બનશે નહીં, કારણ કે એ 1/sigma છે. આપણે પરિણામી વાહક અથવા તેનો વ્યસ્ત થશે. આથી અહીંયા આગળ જો કોઈ આ રિઝલ્ટ પણ લખે તો પણ ચાલે, ઇઝ ઇક્વલ ટુ 1/, અહીંયા જ લસા લેતા તો આપણને અહીંયા આગળ મળશે sigma2 sigma3 પ્લસ sigma1 sigma3 પ્લસ sigma1 sigma2 અપોન sigma1 sigma2 અને sigma3 1/sigma equivalent is equal to. માટે sigma equivalent is equal to આ આપણો પરિણામી જવાબ થાય. આથી અહીંયા આપણા એક પણ જવાબ સાચો નથી, આથી બી ઓપ્શન આવશે. t બરાબર 0 સમયે કળ દબાવવામાં આવે તો આપેલ પરિપથમાં AB અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માટે શું કહી શકાય? હવે અહીંયા આગળ પરિપથ જે આપ્યો છે, જો એ પરિપથને સમજીએ તો 2 વોલ્ટની બેટરી દ્વારા 1000 ઓહ્મના 2 અવરોધો શ્રેણીમાં જોડેલા છે, પણ 1000 ઓહ્મની સમાંતરમાં કેપેસિટર મૂકેલું છે. હવે અહીંયા આગળ આકૃતિ ફરી દોરું છું. અહીંયા 2 વોલ્ટની બેટરી છે અને આ આપણે કળ મૂકી છે. આ 1000 ઓહ્મનો અવરોધ. હવે અહીંયા આગળ કેપેસિટર અને અવરોધનું સમાંતર જોડાણ છે, જે આપણા માટે ખૂબ મહત્વનું છે. હવે અહીંયા વાત એવી છે કે જ્યારે અહીંયા આગળ જેવી સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે કેપેસિટર ચાર્જ સ્થિતિમાં નથી, એટલે કે t બરાબર 0 સમયે કેપેસિટર વિદ્યુતભાર વિહીન છે. આથી અહીંયા આગળ જે કોઈ પણ પ્રવાહ વહેશે એ કેપેસિટરમાં થઈ અને પસાર થશે. એ દરમિયાન 1000 ઓહ્મના અવરોધમાંથી પસાર થશે નહીં, એટલે જે કોઈ પણ ઇલેક્ટ્રોન આવશે એ પ્લેટ ઉપર જમા થશે. સામેથી બીજી પ્લેટ ઉપરથી એટલો જ ઇલેક્ટ્રોન એ અપાકર્ષાઈ અને ધન પ્લેટમાં દાખલ થશે. એટલે જ્યાં સુધી કેપેસિટર સંપૂર્ણ ચાર્જ નહીં થાય ત્યાં સુધી અહીંયા આગળ આ પ્રમાણે પ્રવાહ વહેશે. આથી t=0 સમયે જો આપણે ચર્ચા કરીએ તો t=0 સમયે જ્યાં સુધી કેપેસિટર ચાર્જ થાય છે ત્યાં સુધી પ્રવાહ I = 2 વોલ્ટ અપોન 1000 ઓહ્મ = 2 મિલીએમ્પિયર આન્સર આવશે. તો ફક્ત t=0 સમય માટે જ આ કહી શકાય. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે ત્યારબાદ 2000 ઓહ્મ થઈ જશે ટોટલ અવરોધ, કારણ કે હવે પ્રવાહ કેપેસિટરમાંથી પસાર નહીં થાય. સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં અથવા સ્થિર સ્થિતિમાં કેપેસિટરમાંથી પ્રવાહ વહેતો નથી. આથી કુલ અવરોધ હવે 1000 + 1000 2000 થશે, 2/2000, એટલે અહીં આગળ 1 મિલીએમ્પિયર પ્રવાહ થઈ જશે. એક પ્રયોગમાં બેટરીના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ પરિપથના પ્રવાહનો આલેખ દોરવામાં આવ્યો છે. તો બેટરીનો આંતરિક વાહકત્વ શોધો. આકૃતિ આપણે ફરી દોરીશું. અહીંયા આગળ બેટરી દર્શાવી છે, આંતરિક અવરોધ દર્શાવ્યો નથી, પણ આપણે આંતરિક અવરોધ દર્શાવી દઈએ. અને અહીંયા આગળ આ કોઈ બાહ્ય અવરોધ છે, એટલે હવે અહીંયા આગળ હું બાહ્ય અવરોધને કેપિટલ R વડે દર્શાવું છું, આંતરિક અવરોધ સ્મોલ r વડે દર્શાવું છું, EMF E છે. વોલ્ટમીટરને અહીંયા બેટરીના 2 છેડાની વચ્ચે જોડવામાં આવે છે, આથી તે ટર્મિનલ વોલ્ટેજ આપશે. અને અહીંયા આગળ વહેતો પ્રવાહ શોધવાનો કીધો છે, એટલે શ્રેણીમાં મીટર જોડવામાં આવ્યું છે, જે આંતરિક અવરોધમાંથી પણ વહેતો પ્રવાહ શોધશે. હવે આપણે આલેખ દોરીશું. આલેખ અહીંયા આગળ V વિરુદ્ધ I નો આલેખ છે. Y અંતખંડ X છે, જ્યારે I અક્ષ પરનો અંતખંડ Y છે. હવે જો અહીંયા આગળ અવરોધ આપણે શોધીએ તો
અવરોધ એટલે અહીંયા આગળ આલેખનો ઢાળ થશે અને અહીંયા આગળ ઢાળ જો જોઈએ તો ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ મુજબ એ એક્સ બાય વાય થશે. જ્યારે વાહકત્વ જો કહીએ એ 1/r મુજબ y બાય એક્સ થશે. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથના સીડી ભુજમાં વહેતો પ્રવાહ. પ્રશ્ન ખૂબ જ સરળ છે. કિર્ચોફનો પ્રથમ નિયમનો ફક્ત ઉપયોગ છે. અહીંયા આગળ જોઈ શકાય છે કે O માંથી હું I1 પ્રવાહ લઈને નીકળું છું. એ બિંદુએ તેના બે ભાગ પડે છે, એટલે A થી B જતો પ્રવાહ I2 છે અને A થી C જતો પ્રવાહ I3 છે. B અને C વચ્ચે એક અવરોધ છે. હવે જો I2 પ્રવાહ વહેતો હોય તો અહીંયા આગળ આપણને C બિંદુ પાસે I1 પ્લસ I3 કુલ પ્રવાહ મળશે. એટલે સીડી બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ આપણને I2 પ્લસ I3 મળશે. એટલે આપણો આન્સર છે બી. 15th ક્વેશ્ચન. 200 ઓહ્મ અવરોધવાળા એમીટર સાથે 20 ઓહ્મનો શન્ટ જોડેલો છે. તેને 4 ઓહ્મના અવરોધ અને 10 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવેલ છે. હવે અહીંયા આગળ 200 ઓહ્મ અવરોધવાળા એમીટરની જગ્યાએ એકચ્યુઅલી ગેલ્વેનોમીટર લખી શકાશે. એટલે અહીંયા આવો કંઈક પરિપથ બનશે. એટલે આ તમારું એમીટર તૈયાર થયું. આ 4 ઓહ્મનો અવરોધ છે. અહીંયા આગળ 10 વોલ્ટની બેટરી છે. આપણને 200 ઓહ્મ અવરોધ વાળું એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ આપણને આપેલો છે 200 ઓહ્મ. જ્યારે શન્ટ જોડવામાં આવ્યો છે એ છે 20 ઓહ્મનો. માટે જો એમીટરનો અવરોધ કહીએ તો અહીંયા આગળ એમીટરનો સમાસ અવરોધ RA is equal to GS upon G plus S, કારણ કે ગેલ્વેનોમીટર અને શન્ટ સમાંતરમાં છે. એટલે એ થશે 200 plus 20, એટલે આપણને 200/11 આન્સર મળશે. હવે એમીટરનું અવલોકન જો મારે શોધવું હોય તો વહેતો પ્રવાહ શોધવા માટે I is equal to V upon RA plus 4 થશે. વોલ્ટેજ આપણને આપેલા છે 10, અહીંયા આગળ થશે 200/11 plus 4 is equal to, તો આપણને ફાઇનલ આન્સર મળશે 55/122 એમ્પિયર. આ ભાગ ફરી કરીશું. જો અહીંયા વહેતો પ્રવાહ આપણે શોધીએ તો વહેતો પ્રવાહ I is equal to કુલ વોલ્ટેજ અપોન કુલ અવરોધ, એમીટરનો અવરોધ RA પ્લસ 4. વોલ્ટેજ આપણી જોડે અહીંયા આગળ 10 છે અપોન RA થશે 200/11 પ્લસ 4. આ મુજબ આપણો અહીંયા આગળ આન્સર આવશે 10 into 11 upon 244, માટે ફાઇનલી 55/122 એમ્પિયર આન્સર થશે. માટે અહીંયા આગળ આપણો એ ઓપ્શન સાચો છે.